હવે યુવા અવસ્થા. યુવા અવસ્થામાં આપણે આની પહેલાં રાજવી અને ક્રીનાએ આપણને ઘણું બધું કહ્યું છે, બહુ જ સરસ રીતના કહ્યું છે બંને છોકરીઓએ, અને આઈ એમ સો પ્રાઉડ ઓફ ધેમ. એ મારી છોકરીઓ નથી એવું ના માનતા, એ બંને મારી જ છોકરીઓ છે, અને રાજવી તો મારું ગ્રાન્ડ ચાઇલ્ડ છે. પણ આજે હું જે તમને કહેવા જવાની છું યુવા અવસ્થાનું એ નથી. હવે જેમ મેં કહ્યું કે આપણી ક્લબ મિડ એજ હેલ્થ ક્લબ અવેરનેસ માટેની ક્લબ છે. તો બચ્ચું યુવા અવસ્થામાં પહોંચે એ પહેલાં એને તમારે નોલેજ આપવાનું છે કે વોટ થિંગ, કઈ વસ્તુઓ સારી છે, કઈ વસ્તુઓ ખરાબ છે, હાઉ દે હેવ ટુ બિહેવ એન્ડ થિંગ્સ લાઈક દેટ. એમાં સૌથી પહેલાં જે આપણે બધા જ શરમાઈએ છીએ, બધી જ માવરુઓ બહેનો, જે મેનોપોઝની પહેલાં બહુ શરમ આવતી હતી શબ્દ બોલવામાં, આજે એ છૂટથી બોલાય છે. છૂટથી માણસો કહે છે કે મને તકલીફ છે, મને સોલ્યુશન કરી આપો. એવી જ રીતના આ સબ્જેક્ટ જે હું કહેવા જઈ રહી છું એ એવો જ સબ્જેક્ટ છે જે હવે થોડોક સુધર્યો છે. તમારી દીકરી યુઝ્યુઅલી 12-13 વર્ષની થાય એ પહેલાં, કારણ કે 12-13 વર્ષે એ મેન્સ્ટ્રુએશન એટલે કે માસિકમાં આવવાની હોય છે. 12-13 વર્ષ પછી ગમે તે ઉંમરે આવે. એટલે માની ફરજ છે કે છોકરી એની માસિકમાં આવે એ પહેલાં એને માસિક શું છે, કેટલા વખતે આવે, કેવું આવે, તમારે શું કરવાનું, એ બધાની સમજણ આપવી એ માની ફરજ છે. એક વખત બચ્ચું પીરિયડમાં આવે અને પછી તમે એને શીખવાડો, દેટ ઇઝ નોટ આઈડિયલ. તમે એમ કહેશો આટલી નાની 10-11 વર્ષની છોકરીને હું શું શીખવાડું? દર્શક મિત્રો, 10-11 વર્ષની છોકરી બિલકુલ નાની નથી. મા માટે તો 50 વર્ષની છોકરી થશે તોય નાની હશે, મા જીવતી હશે તો. 10-11 વર્ષની છોકરીને, અને તે પણ આ જમાનામાં જ્યારે આટલું ટીવી જોતા હોય છે, ફોન ઉપયોગ કરતા હોય છે, યુટ્યુબ જોતા હોય, ગૂગલ જોતા હોય, ધે નો એવરીથિંગ. એન્ડ એ લોકોને શરમ, એટલે આને શરમ જ ન કહેવાય, એમને આ વસ્તુની બરાબર ખ્યાલ હોય છે કે છોકરી પીરિયડમાં આવે, છોકરી મા બને, કઈ રીતે બને એનું પણ એમને નોલેજ હોય છે. પણ એ નોલેજ અધકચરું હોય છે, કારણ કે વાંચેલું છે, એને કોઈએ શીખવાડેલું નથી. અને જે તમારી પાસે અધકચરું નોલેજ હોય ને એ ઓલવેઝ ડેન્જરસમાં પરિણામે. એના બદલે મા જ પહેલો ગુરુ છે. બચ્ચું જન્મે છે ત્યારથી પહેલો ગુરુ કોણ? મા અને બાપ. એટલે આ એ જ્યારે પીરિયડમાં આવવાની હોય એ પહેલાં તમે એના ગુરુ બનો. દીકરી હોય તો મા ગુરુ બને અને દીકરો હોય તો બાપ ગુરુ બને. હવે એને તમારે કઈ રીતના કહેવાનું કે જ્યારે તમે પીરિયડમાં આવો તમે પોતે જ, ત્યારે યુઝ્યુઅલી તમે એમ કહો કે મને પેટમાં દુખે છે, પણ યુ વિલ નેવર સે કે ના મને પેટમાં દુખે છે કારણ કે હું પીરિયડમાં આવી છું. તમને શરમ આવે કે છોકરીને તો આવું કહેવાય. પણ હંમેશા તમને જે તકલીફ થાય, તમને વોમિટિંગ થાય, પેટમાં દુખે, વધારે બ્લીડિંગ આવે, તો યુ સ્ટાર્ટ ટોકિંગ. ફર્સ્ટ યુ સ્ટાર્ટ ટોકિંગ કે બેટા આજે તો હું પીરિયડમાં આવી છું ને, તો મને બહુ બ્લીડિંગ થાય છે ને, તો હું થાકી ગઈ છું, તો તું થોડુંક આટલું કામ કરી લે ને. એટલે એ વસ્તુનું બીજ છોકરીમાં રોપાણું કે મા પીરિયડમાં આવે અને બ્લીડિંગ વધારે થાય. મા પીરિયડમાં આવે અને બહુ પેટમાં દુખે છે આજે, તો બેટા હું સૂઈ જાઉં છું, તો તું જરા ભાઈનું કે બેન નાનું હોય એને સંભાળી લેજે ને. સો ફર્સ્ટ યુ ટોક. તમારી જાતને જ તમે એને પહેલાં એક્સપ્રેસ કરો, એટલે એના મગજમાં શરૂ થાય કે પીરિયડમાં આવીએ ત્યારે આવું થાય. પછી થોડા વખત પછી એને કહો, 1-2 મહિના પછી, કે બેટા દરેક સ્ત્રી પીરિયડમાં આવે,
જુદી જુદી ઉંમરે આવે. તો તું હવે 11 વર્ષની થઈ છું તો ગમે ત્યારે તું પીરિયડમાં આવીશ, અને એટલા માટે તારે થોડુંક એનું નોલેજ હોવું જરૂરી છે. એટલે એ તરત કહેશે, મમ્મી મને બધી ખબર છે, હા, તારે શીખવાડવાની જરૂર નથી. કારણ કે આજની છોકરીઓ તો તમને પ્રેમથી આવું કહેશે. તમારે સાંભળી લેવાનું, આર્ગ્યુમેન્ટ નથી કરવાની. એટલે આર્ગ્યુમેન્ટ કરો તો સમોવડિયા જોડે કરો, બચ્ચા જોડે શું આર્ગ્યુમેન્ટ કરવાની? બચ્ચું જ્યારે કંઈ કહે તમને ન ગમે તો તમારે શાંત રહેવાનું, અને શાંત રહ્યા પછી એનું સોલ્યુશન આપો એને. મને આ વસ્તુ એક બહેને શીખવાડી છે. એ શું કરે ખબર છે? એ પહેલાં ટોક થઈ ગઈ એટલે છોકરીને થોડોક આઈડિયા આવી ગયો કે પીરિયડમાં અવાય ને બ્લા બ્લા બ્લા. પછી એ કહે કે હંમેશા હું જ્યારે તે મારું પેડ બદલું ને ત્યારે મારી છોકરીને હાજર રાખું. મેં કીધું એવું કેમ કરે છે? મને પણ બહુ આશ્ચર્ય લાગ્યું હતું. તો તમને બધાને તો લાગવાનું જ છે. આઈ અન્ડરસ્ટેન્ડ 100%. તો મેં કીધું એવું કેમ કરે છે? એટલે કે એને ખબર પડે કે પેડ કઈ રીતે મુકાય, પેડ કઈ રીતે કઢાય, પેડમાં કેટલો બ્લડ ફ્લો છે એ પણ હું એને કહું કે આજે તો મને બહુ બ્લીડિંગ થાય છે. અને હું જ્યારે પેડ ચેન્જ કરું ત્યારે એને કહું કે જો આ નાના નાના ક્લોથ્સ મને પડ્યા છે. એ પેડને ડિસ્પોઝ કેવી રીતના કરવું એ પણ એ માં એની પાસે કરાવડાવે, અને પછી કહે કે જા હવે તું એની જે જગ્યા બેગ કે જે કંઈ રાખી હોય એની અંદર તું એને મૂકી દે, અને યુ પુટ ધ ક્લીન પેડ ઇન ફ્રન્ટ ઓફ હર. હવે આટલું તમે કર્યું હોય તો એને એ બી ખબર પડી ગઈ કે પીરિયડમાં આવે તો પેટમાં દુખે, પીરિયડમાં આવે તો વધારે આવે, ઓછું આવે, મહિને આવે કે ઓછા ટાઈમે આવે કે વધારે ટાઈમે આવે, પેડ કઈ રીતે મૂકવું, કઈ રીતે એને ડિસ્પોઝ ઓફ કરવું, કઈ રીતે એની જાતને એને ક્લીન કરવી. આ દરેક વસ્તુ તમે એની વિઝ્યુલાઇઝેશનમાં મૂક્યું હોય, અને પછી એની સ્કૂલ બેગમાં 2 પેડ મૂકીએ રાખવાના, અને એને સમજાવવાનું કે આ વસ્તુ શરમની વસ્તુ નથી, પણ આ વસ્તુ બહુ જ ઇસેન્શિયલ છે કે જો તમે પીરિયડમાં આવશો તો જ તમે માં બનવાની શક્યતા છે. પીરિયડમાં નહીં આવો તો માં બની નથી શકવાના. અને દરેક સ્ત્રી નાની હોય ને ત્યાંથી તમે જોયું હશે કે બેબલીઓ નાની હોય તો રમકડામાં શું લે? ઢીંગ લે. વાય? કારણ કે સ્ત્રી જાતમાં માતૃત્વની ઝંખના ફ્રોમ ધ એજ 2 or 1 or 3 વોટ એવર ઇટ ઇઝ, એ ઢીંગલીને મજાની સરસ રમાડશે, પ્રેમ કરશે, નાની બોટલથી દૂધ પીવડાવશે. વાય? કારણ કે એનામાં ઇનબોર્ન એના જીન્સમાં છે છોકરીના. તો યુવાવસ્થામાં આવતા પહેલાં દીકરીને આ સમજાવવાની જરૂર છે. હવે દીકરો હોય તો ફાધરની ડ્યુટી છે, એને એક વખત મૂછનો દોરો ફૂટે, બોડીમાં બધે હેર આવે, એનો વોઇસ બદલાય, એ પહેલાં ફાધરે એને નોલેજ આપવાનું છે કે બેટા વન્સ ધ હોર્મોન્સ એન્ટર્સ, દેટ ઇઝ અ સેક્સ હોર્મોન આવે અને તમે હવે બાળકમાંથી યુવાન બનવાના છો. તમે અત્યાર સુધી દીકરો દીકરી હતા, હવે તમે યુવક યુવતી બનવાના છો, અને એના માટેના જે ચેન્જીસ છે એ આવી ટાઈપના છે. હું તો ત્યાં સુધી કહું છું દરેક ફાધરને કે તમે બચ્ચાને ઇરેક્શનનું પણ શીખવાડો, કારણ કે એ એક એવી વસ્તુ મેલ ચાઇલ્ડમાં દીકરામાં છે કે એ નથી કોઈને કહી શકતો કે નથી એ પેઇન સહન કરી શકતો. અને પછી જ્યારે એના ફ્રેન્ડ્સને કહે, કારણ કે બાપાએ શીખવાડ્યું ના હોય, બાપા તમારા ફ્રેન્ડ તરીકે ઘરમાં રહેતા ન હોય, બાપા તરીકે રહેતા હોય, તો એ કોને પૂછે? એના ફ્રેન્ડ્સને પૂછે. અને હવે તો કંઈ ઘરમાં 3, 4, 5 છોકરા બચ્ચાઓ તો છે નહીં, આપણે 2 બચ્ચા છે, એટલે મોટો ભાઈ ના હોય તો એ કોને પૂછે?
અને મોટો ભાઈ હોય ને તો પૂછવા જાય ને તો ઓલો કે હે 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 બધી સમજ પડશે તને. માટે એ એના ફ્રેન્ડ્સને પૂછે, એના ફ્રેન્ડ્સ કે હું આવું કરું, એને બધું બિચારા ખોટું જ કરતા હોય અને તમારો દીકરો એ ખોટું જ શીખે. એના બદલે ફાધર ઇઝ ધ ફ્રેન્ડ. વન્સ તમારું બચ્ચું યુવા અવસ્થામાં આવે એટલે તમે ધ્યાન રાખો દરેક દર્શક મિત્રો કે એ વ્યક્તિ છે, એ તમારું બાળક નથી એકલું. બાળક મીન્સ તમે લાડકોડ કરો, એની બધી સાર સંભાળ રાખો, પણ હવે આ એક વ્યક્તિ બને છે અને એનામાં જે આ હોર્મોન્સ આવે છે એમાં એને એટલો બધો તરવરાટ હોય છે, એટલા બધા એની જિંદગીમાં મગજથી શરીરથી બધા ચેન્જીસ થતા હોય છે અને એ ચેન્જીસને એને એક્સેપ્ટ કરવાના છે. સારી રીતના એક્સેપ્ટ તો બધા કરે, ખરાબ રીતે બી કરે, ખોટી લતમાં પહોંચી જાય, કારણ કે એક્સાઇટમેન્ટ છે. એ સિગરેટ પીતાય શીખે ને દારૂ પીતાય શીખે ને બધું કરતાં શીખે, કારણ કે અત્યારનો જમાનો એવો છે. પણ તમારે એને ખરાબ વસ્તુ એ ન શીખે એના માટેનું જો પેરેન્ટ્સ તરીકેનું ધ્યાન રાખવું હોય તો તમે એના ફ્રેન્ડ બનો અને એને પહેલેથી કહો, એને સમજાવો. આ તો છોકરામાં જ્યારે હોર્મોન્સ આવી જાય, હવે એનામાં બધા ચેન્જીસ થયા છે, મગજના ચેન્જીસ થયા છે. હી ઇઝ અ ઇન્ડિપેન્ડન્ટ ગાય, હી ઇઝ નો મોર અંડર યોર કંટ્રોલ. અને છતાંય મા બાપ તો એને એ જ શિખામણ આપશે, એ ગુસ્સો કરશે તો એની સાથે જીવાજોડી થોડી થઈ જશે, એ બી બૂમો પાડશે, મા બાપ બી બૂમો પાડશે, ઓલોય બૂમ પાડે ને મા બાપય બૂમ પાડે. પણ તમે સમજો પેરેન્ટ્સ તરીકે કે એ બધું જ ખોટું કરે છે. વી અન્ડરસ્ટેન્ડ કે એ ગુસ્સો કર્યો છે, ખોટું કર્યું છે, એની રીતે જ એનું જિંદગી જીવે છે. જે પહેલાં મજાની સિસ્ટમમાં રાતના અમુક ટાઈમે સૂઈ જાય, અમુક ટાઈમે સ્ટડી કરે, અમુક ટાઈમે રમવા જાય, તમે કહો ત્યારે એ બધામાં હવે ફરક આવી ગયો છે. એ એની રીતે કરવા જાય છે અને એની રીતે જે કરે છે એને તમે એક્સેપ્ટ કરો અને એમાં પછી તમારે એના જેવા પહેલાં બનો અને પછી તમે એને એમાંથી સાચી સલાહ આપો. અને હવે છોકરું નાનું નથી એટલે ફ્રિકવન્ટલી એને રોકટોક ના કરો કે બેટા તે ખાધું. અરે ભાઈ, એ મોટો થયો છે કે મોટી થઈ છે છોકરી, એનામાં અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ થવા દો કે આ ખાવાનો ટાઈમ છે. એટ ધ મોસ્ટ વોટ યુ કેન સે દે કે બેટા રિમાઇન્ડ ધેમ કે 12 વાગ્યા છે કે 1 વાગ્યો છે, લંચનો ટાઈમ થયો છે, તો લંચ લેવા આવે છે તું, બધા સાથે આપણે જમવાનું છે. થોડી સિસ્ટમ હોય ઘરમાં જરૂરથી રાખવાની. જો સિસ્ટમ ઘરમાં નહીં હોય તો છોકરો છોકરી ફનેફાત થઈ જાય છે. પણ એ સિસ્ટમ પહેલેથી હોય, વેન દે વેર અ ચાઇલ્ડ એન્ડ બિફોર દે એન્ટર ઇન્ટુ ધ પ્યુબર્ટી, યુવા અવસ્થા, એ પહેલાં જ હોય કે ઘરમાં દરેક જણ સાથે બેસીને સાંજે જમે છે. તો કે ભાઈ 7 વાગે જમે છે, તો પછી એ છોકરામાં એ હેબિટ હોય તો એ ભલે એના યુવા અવસ્થામાં એના ફ્રેન્ડને ત્યાં ગયો હોય તો એને યાદ આવશે કે મારે જમવાનો ટાઈમ થઈ ગયો છે. એટલે પોઝિટિવલી બચ્ચું યુવા અવસ્થામાં પ્રવેશ કરે એ પહેલાં તમારે એને એવી રીતના ટ્રેન કરવાનો છે કે એ એક સારી વ્યક્તિ બને. ઇટ્સ વેરી ડિફિકલ્ટ, આઈ અન્ડરસ્ટેન્ડ. પણ હવે તમારી પાસે 8-10 છોકરાઓ નથી, ખાલી 1 કે 2 બચ્ચા છે અને એને તમે જો સારી રીતના દરેક ફેઝિસ ઓફ લાઈફમાં એને હેલ્પ કરશો તો એક સમૃદ્ધ સમાજ બની શકે. અને ખાસ તો દીકરા માટે મારે કહેવું છે કે દીકરામાં એટલા બધા ચેન્જીસ આવે છે, કારણ કે ઇટ્સ અ મેલ સેક્સ. એનો વાય ક્રોમોઝોમ એને બધા જ ક્રેઝી વિચારો, ક્રેઝી તોફાનો, ક્રેઝી હેબિટો એનામાં આવે છે.
અને ફાધરની બહુ જ મોટી ડ્યુટી છે કે ફાધરે એના ફ્રેન્ડ તરીકે જ રહેવાનું છે, નોટ એઝ અ ફાધર. ગુસ્સો કરવાની જરૂર નથી, એને સમજણ શક્તિ આપો, એને તમારામાં વિશ્વાસ ડેવલપ કરો. અને કોઈ વસ્તુ અશક્ય નથી દર્શક મિત્રો. તો એનો જો તમારામાં વિશ્વાસ ડેવલપ થશે તો નાની પણ વસ્તુ, કોઈ છોકરી જોડે એને સેક્સ કરી હશે ને તો પણ એ સૌથી પહેલાં તમને કહેશે. એટલો વિશ્વાસ તમારે પેદા કરવાનો છે. અને છોકરીઓને એની માએ એટલો વિશ્વાસ પેદા કરવાનો છે. એની માની ડ્યુટી છે કે તમે યુવા અવસ્થામાં બચ્ચી આપણી આવી જાય પછીથી વોટ ઇઝ સેક્સ, બચ્ચું કઈ રીતના આવી શકે, પ્રેગ્નન્ટ કઈ રીતના થઈ શકો, એક્ઝેક્ટલી દરેક વસ્તુ માની ડ્યુટી છે કે એને સમજાવે. તો પછી શી વિલ અવોઇડ ઇટ. આ તો આપણે શું કહીએ, છોકરી છે ને 10 વાગે ને એટલે આવી જવાનું ઘરે, છોકરો 12-1 વાગે રખડતો રખડતો આવે. એટલે દીકરીને થાય કે માં કેટલી પાર્શિયાલિટી કરે છે. ભાઈ એના ગ્રુપ સાથે આનંદ કરી શકે છે અને હું નથી કરી શકતી, વાય. અને એ વસ્તુ આપણે નથી બનવા દેવી. એની સાયકોલોજીમાં કોઈ આપણે ડિસ્ટર્બન્સ નહીં કરવાનું. માં તરીકે તમે એની બેસ્ટ ફ્રેન્ડ છો અને તમે ભલે એને ન ગમે, કોઈ વખત તમને ગુસ્સો કરે, તોછડાઈ કરે, સો વોટ, તમારું બચ્ચું છે. અને તમે એને સમજો અને જ્યારે એનો મૂડ સારો હોય ત્યારે એને સમજાવો કે બેટા તે દિવસે તે આ ગુસ્સો કર્યો એ સાચો નહોતો માં. સ્ત્રી જાતે આ રીતના થોડુંક વધારે સમજવું પડે છે, કારણ કે પ્રેગ્નન્ટ થઈશ તો તું થઈશ, બીજું કોઈ નથી થવાનું. છોકરો તો છોડીને જતો રહેશે. જે આ દેશમાં હું જે મારા અત્યારના અમેરિકા બેઠી છું ત્યાં ઇટ્સ સો કોમન. ફ્રેન્ડ્સ તરીકે જીવે અને પ્રેગ્નન્ટ થાય એટલે બાય બાય. તકલીફ કોને છે? છોકરીને. એટલે આ દેશની એ છોકરીઓ જુવાન કે મિડ એજવાળી હોય એ બોલે છે, મને બહુ જ નવાઈ લાગે છે, પણ એ બોલે છે કે ઈશ્વરે બધું છોકરીઓને જ કેમ આપ્યું છે, ખરાબ વસ્તુઓ, બધી તકલીફો તો કે છોકરીઓને. મને એવું હતું કે ઇન્ડિયાવાળા જ બોલે છે, પણ એવું નથી. કાગડા બધે કાળા. બધી હ્યુમન સાયકોલોજી ઇઝ સેમ. હા, છેલ્લે હવે જ્યારે છોકરો મોટો થાય એટલે યુનિવર્સિટીમાં કાં તો બહારગામ ભણવા ગયો હોય, અમેરિકા ગયો હોય, જ્યાં તમે એને મોકલ્યો હોય કે એની જાતે ગયો હોય. હા, સૌથી પહેલાં તો છોકરાને યુવા અવસ્થામાં પાંખો આવે છે તો એને ઉડવા દેજો. એની પાંખને બંધ કરીને એને ગોંધી ન રાખતા. દેટ ઇઝ ધ ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ થિંગ. હી ઇઝ અ ઇન્ડિવિજ્યુઅલ. He wants to live according to himself. He wants to enjoy. He has his own idea of enjoyment. Let him do. તમારું ડ્યુટી છે તમે દ્રષ્ટા ભાવે એને જુઓ. અને જ્યાં પણ ખરાબ લાગતું હોય, ખોટું થતું હોય તો એને બાજુમાં બેસાડીને સારા ટાઈમે એને તમે સમજાવો. તો ડેફિનેટલી એને પાંખો જે આવી છે એને તમે એને ઉડવા દો. હવે છોકરો જ્યારે તે હજી લગ્નની તો વાત કરતી નથી, હા, પણ ભણવા માટે આગળ ગયો હોય કે ઇન્ડિયામાં નહીં ઇન્ડિયામાં બહાર ગયો હોય, વોટેવર, પણ તમારા ઘરથી એ છૂટો પડ્યો હોય એટલે માં આખો દિવસ એનો વિચાર કરે. હું દરેક માને, અને માં હંમેશા કહે કે હજી એને ફોન નથી આવ્યો, એ બિચારો શું ખાતો હશે, એને તો કશું બનાવતા આવડતું નથી, એનું ધ્યાન માંદો પડ્યો હોય તો કોણ રાખશે. એટલા બધા વિચારો નેગેટિવ કરતી હોય છે, બિલીવ મી. અને એ નેગેટિવ બધા જ વિચાર પહેલાં છોકરાને કે છોકરીના એટેચ થાય છે એને, અને એ પણ ત્યાં દુઃખી રહે છે. જો તમારે તમારા બચ્ચાને દુઃખી કરવો હોય તો ચોક્કસ તમે નેગેટિવ થિંકિંગ એના માટે કરો. એ ધારો કે ત્યાં ન કમાતો હોય, તમારાથી પૈસા ન મોકલી શકાતા હોય તો પણ લીવ હિમ અલોન.
એની ડ્યુટી છે. એ કહે કે મમ્મી મારી પાસે પૈસા નથી, આમ છે તેમ છે, કે પપ્પા આવું છે, યુ હેવ ટુ સે બેટા યુ આર અ બિગ બોય ના, યુ આર અ વન વ્યક્તિ છે, ફાઇન્ડ આઉટ ધ વે. ઇફ યુ નીડ એની હેલ્પ ટુ ફાઇન્ડ આઉટ ધ વે, આઈ એમ ડેફિનેટલી ધેર ટુ હેલ્પ યુ, બટ યુ હેવ ટુ ડુ ધ થિંગ્સ. તમે અહીંયાથી ઢગલો ભરીને પૈસાદાર હોય એટલે મોકલી દો એટલે છોકરો ખોટા રવાડે ચડવાનો. ધનિકના છોકરા સૌથી વધારે ખરાબ થઈ શકે છે, છે એવું હું નથી કહેતી, થઈ શકે છે, કારણ કે એની બધી જ જરૂરિયાત એના મા બાપ એની મોમેન્ટે ફૂલફિલ કરે છે. એટલે પોતાની જાત ઉપર ટ્રાય કરવાની તો એને પહેલી જ નથી, તાકાત જ નથી. માટે દર્શક મિત્રો, I think, oh yes, I did a long time. તો આજે આપણે અહીંયા વિરમીએ છીએ, અને મારાથી કાંઈ પણ વધારે પડતું કહેવાઈ ગયું હોય તો હું આપ સર્વેની માફી માગું છું, કારણ કે સબ્જેક્ટ એવો છે. પણ જે અવેરનેસની અમારી ક્લબનો એઇમ છે એ આવી બધી નાની નાની અનયુઝ્યુઅલ સબ્જેક્ટ સાથે જ અમે દર ગુરુવારે ને શુક્રવારે આવી રહ્યા છીએ. તો બને ત્યાં સુધી તમે પણ સાંભળજો અને શેર પણ કરજો, કારણ કે ધીસ ઇઝ અ ટાઈપ ઓફ અ સોશિયલ વર્ક ફોર યુ એઝ વેલ. અને આ બુધવારે વેબિનાર થવાનો છે પોઝિટિવ થિંકિંગ ઉપર, જેમાં બધા જ જોડાઈ શકો છો જેની પણ ઈચ્છા હોય. તો જય શ્રી કૃષ્ણ, જય પ્રભુ, એન્ડ ગુડ નાઇટ, બાય.